નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગમાં અલગ અલગ સરંગમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે। ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ઇન્ડિયન પોસ્ટમાં અલગ અલગ સરંગમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે જે ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ છે www.indianpost.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપરથી તમારે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રહેશે। તેની પ્રિન્ટ કાઢી તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી તેની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા જોડી અને મિત્રો તમારું ફોર્મ છે તે 31 માર્ચ 2026 સાંજના 5 વાગ્યા સુધીમાં અહીં જે સરનામું આપેલ છે તે સરનામા ખાતે તમારું ફોર્મ પહોંચી જાય એવી રીતે તમારે સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજી છે તે કરી દેવાની રહેશે। અરજી ફી વિશે વાત કરીએ કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો, જે સામાન્ય ઈડબ્લ્યુએસ અને ઓબીસી વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી છે તે 500 રૂપિયા ભરવાની રહેશે। તે સિવાય એસસી કેટેગરી, એસટી કેટેગરી અને તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર છે તે મળવાપાત્ર થશે। એટલે કે રૂપિયા 19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ 1/7/2026 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/7/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય ટેકનિકલ સંસ્થામાંથી જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ધોરણ 8 ની પરીક્ષા પાસ કર્યા પછી જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ રિલેટેડ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પરંતુ અહીં જે મિકેનિકલ મોટર વ્હીકલની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવું હોય તો ઉમેદવાર પાસે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ છે તે હોવું જોઈએ। એટલે કે હેવી મોટર વ્હીકલ અથવા તો લાઇટ મોટર વ્હીકલ આ બંને ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ઉમેદવાર પાસે હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કઈ કઈ પોસ્ટ છે અને તેમાં કુલ કેટલી જગ્યા છે। તો કે અહીં મિત્રો અલગ અલગ પોસ્ટ છે કે જેમાં મોટર વ્હીકલ મિકેનિકલની પોસ્ટ છે કે જેમાં 6 જગ્યા છે। મોટર વ્હીકલ ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। ટર્નરની 1 જગ્યા છે। વેલ્ડરની 1 જગ્યા છે। ટાયરમેનની 1 જગ્યા છે। બ્લેકસ્મિથની 1 જગ્યા છે। આવી રીતે અલગ અલગ સર્વંગમાં કુલ 11 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત છે તે કરવામાં આવેલી છે। તો એ રીતે મિત્રો ઇન્ડિયન પોસ્ટ દ્વારા અલગ અલગ સર્વંગમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।